ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચૂંટણીની કામગીરીની વ્યસ્તતા વચ્ચે અડધી રાત્રે રેડ પાડીને વેલાળા ગામે થતી ખનીજ ચોરી ઝડપી પાડી છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે એટલે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા પણ મતદાન મથકોની વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની જાળવણી, તાલીમ, સામગ્રી વિતરણ વગેરે જેવી ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હશે તેમ માની થાનગઢ તાલુકાના વેલાળાસા ગામે ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા કૂવો ચાલુ કર્યો હતો, પરંતુ એચ.ટી. મકવાણા તેમજ થાનગઢ મામલતદાર સહિતની ટીમ દ્વારા અડધી રાત્રે 1:15 વાગ્યે છટકો ગોઠવીને દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ ઉપરથી એક લોડર મશીન, એક ડમ્પર અને 40 મેટ્રિક ટન કોલસો મળી 51,80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ ખાખરાથળ ગામના અરવિંદભાઈ રમેશભાઈ સારદિયા, મુકેશભાઈ રાયસંગભાઈ સારદિયા અને સાયલા તાલુકાના મોરસલ ગામના ગુઘાભાઈ ખાંભલા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, તડીપાર તેમજ વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.